અત્રે ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર। આજનો મારો વિષય વ્યક્તિના જીવન ઘડતર માટે જરૂરી તત્વ બાબતેનો છે। તો કે આ તત્વ જ જીવનમાં માણસ અને પશુ વચ્ચેનો તફાવત કરે છે। વ્યક્તિના વ્યવહારમાં ત્રણ વનો સમાવેશ થયેલો છે। તો કે આ ત્રણ વ એ વિચાર, વાણી અને વર્તન છે। આ ત્રણેયનો જ્યારે સમન્વય થાય ત્યારે જ મનુષ્યનું જીવન ઘડતર થતું હોય છે। सीता, श्री राम, सावित्री એ ઉચ્ચ આદર્શો પૂરા પાડે છે, પરંતુ જ્યાં વિચાર, વાણી અને વર્તન એ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના હોઈ શકે છે, તેને ક્યાં અને કઈ રીતે વ્યક્ત કરવું એ આપણા હાથની વાત છે। વિચાર, વાણી અને વર્તન એ તો પોતાની કંપનીના જ પ્રોડક્ટ છે સાહેબ। જેટલી ગુણવત્તા ઊંચી રાખશો એટલી જ કિંમત વધુ મળશે। વિચારોની શક્તિ શું છે? તમારા વિચારો એ તમારી વાસ્તવિકતાને આકાર આપે છે। સકારાત્મક વિચાર આપણને સકારાત્મક પરિણામ તરફ દોરી જાય છે। ઉદાહરણ આપું તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને પ્રગતિશીલ બનાવવા માટે વેપાર વાણિજ્ય ક્ષેત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર તેમજ આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધી છે અને પોતાના વિચારો દ્વારા સફળતાના શિખરોને સર કર્યા છે। વિચાર, વાણી અને વર્તન એ વ્યક્તિનું પોતાનું સર્જન છે, પરંતુ ઘણીવાર વિચારોની વિકલાંગતા એ વ્યક્તિને પ્રગતિના પથ પર જવા દેતી નથી। એટલે કે હંમેશા નકારાત્મક વિચાર એ નકારાત્મક પરિણામ તરફ જ દોરી જાય છે। જેમ કે ખેતરમાં દરેક છોડને પાણી તો એક સરખું જ અપાય છે, છતાં શેરડી એ મીઠી, દ્રાક્ષ એ ખાટી, કારેલું એ કડવું અને મરચું એ તીખું ઉગે છે। તો કે તેનું કારણ પાણી નહીં પરંતુ બીજ છે। તેમ આપણે પણ આપણા જીવનમાં અને મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ જિંદગીમાં ઉગશે। રાવણના નકારાત્મક અને ખરાબ વર્તનને કારણે તેનો નાશ થયો હતો, જ્યારે વિભીષણના સકારાત્મક, સારા વિચાર, વાણી અને વર્તન માટે તે ભગવાનના પ્રિય બન્યા હતા। તેથી જ હું મારા જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર રાખવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહું છું, કારણ કે જીવનમાં સારા અને નકારા માનવી એ પોતાના હૃદયની વૃત્તિથી જ ઓળખાતા હોય છે, ના કે તેમના રંગ, રૂપ, સમૃદ્ધિ કે પોશાકથી નહીં। તેથી જ હું મારા જીવનમાં સારું જ્ઞાન એટલે કે ઉત્તમ જાણકારી અનુસાર જીવનના વર્તનના અનુભવથી ઘડાયેલા વ્યક્તિ જે માનને પાત્ર હોય છે। તેથી જ હું મારા જીવનમાં હંમેશા વિચાર અને વાણીમાં વ્યવહાર કુશળતા, નીતિમત્તા, ધર્મશીલતા અને કર્મશીલતા લાવવાનો પ્રયત્ન કરું છું। માણસ એ શિલ્પી જેવું છે। શિલ્પી એ પોતાનું શિલ્પ ત્યારે જ સુંદર બનાવી શકે છે જ્યારે તે તેના સુંદર વિચારોને વાણી અને વર્તનમાં સુંદર રીતે પરિવર્તન કરી શકે। જેમ કે રાજા રામમોહન રાયનો એક વિચાર કે મારે મારા દેશને અંધશ્રદ્ધા અને કુરિવાજોના ભેદભાવથી મુક્ત કરવા છે। અરે ગાંધીજીનો એક વિચાર કે મારે મારા દેશને સ્વતંત્રતા અપાવી છે। અરે આંબેડકરનો એક વિચાર કે મારે મારા દેશને ઉચ્ચ નીચ અને અસ્પૃશ્યતાના ભેદભાવોથી મુક્ત કરવા છે। આ બધાએ પોતાના વિચારોને વાણી અને વર્તનમાં પરિવર્તન કરીને વિચારોનો ચરિતાર્થ કર્યો હતો। આમ હું પણ મારા જીવનમાં હંમેશા મારા વિચારોને દ્રઢ મનોબળ દ્વારા તેને સાર્થક કરવા પ્રયત્ન કરું છું। જીવનમાં નક્કી કરેલા ધ્યેયો અને લક્ષ્યોને સિદ્ધ કરવા માટે તેમજ આગળ વિકાસ કરવા માટે સકારાત્મક વિચાર હોવા ખૂબ જ આવશ્યક છે। તેના માટે હું મારા જીવનમાં સ્વામી વિવેકાનંદનું સૂત્ર ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ને વણી લઈશ। જેમ વિચાર કે વાણી પણ આપણા જીવનનું એક મહત્વનું પાસું છે, તેના માટે હું મારા જીવનમાં હંમેશા તેને વળગીને રહું છું। જ્યાં માતા જીજાબાઈએ છત્રપતિ શિવાજી મહારાજને હાલરડા ગાઈને શૂરવીરતા, મહાનતા અને બહાદુરીના પાઠો ભણાવ્યા હતા। જો વાણી મીઠી હોય તો ધૂળ જેવી રાખમાંથી પણ ફૂલો ઉગાડી શકાય છે। મારા જીવનમાં હું શાશ્વત સુખ હાંસલ કરવા માટે મારા પરિવારમાંથી મળતા સદ્ગુણો અને સિદ્ધાંતોને વળગીને રહું છું અને તેના દ્વારા મારા રોજિંદા જીવનમાં નજરે પડતી વિચાર, વાણી અને વર્તનને સુધારીને હું મારા સદ્ગુણોને વિકસાવી શકું છું। તેમજ ઈશ્વર અને મહાપુરુષો પાસેથી મળતી પ્રેરણા અને ઉપદેશો એ મારા જીવનને ઉમદા બનાવવા તેમજ મારા જીવનને ઉમદા બનાવવાને આગળ વિકાસ કરવા માટે મને મદદરૂપ અને એક ભાથું પૂરું પાડે છે। આમ હંમેશા મારા જીવનમાં વિચાર, વાણી અને વર્તનનો સમન્વય સકારાત્મક રીતે કરીશ અને તેનાથી મારા ચારિત્રનું ઘડતર કરીશ અને તેના દ્વારા જ મારા સફળતાના શિખરોને સર કરી શકું છું। તો શું મિત્રો
તમને નથી લાગતું કે વિચાર, વાણી અને વર્તનનો સમન્વય જીવનમાં ખૂબ જ આવશ્યક છે? અસ્તુ, જય જવાન.